सूरत के डिंडोली पुलिस थाना क्षेत्र में एक युवक की हत्या की वारदात से हड़कंप मच गया। सूरत के डिंडोली इलाके के महादेव नगर के आरोग्य केंद्र वाली गली में हुई हत्या के बाद डिंडोली क्षेत्र में हड़कंप मच गया। सूरत की डिंडोली पुलिस तब दौड़ी जब युवक के सीने पर घाव कर बेरहमी से हत्या कर दी गई। अंश आनंद सिरसाट नामक 19 वर्षीय युवक की हत्या कर उसे मौत के घाट उतार गया। कुछ समय पहले अंश आनंद सिरसाट नशा मुक्ति केंद्र के इलाज कराकर घर लौटे थे। इस हत्याकांड में सूरत सिटी के डिंडोली पुलिस मौका वारदात पर पहुंची और सीसीटीवी कैमरे की जांच की और हत्या करने वाले आरोपियों की गिरफ्तारी के लिए छानबीन हाथ ली। मृतक अंश आनंद सिरसाट पिछले 2 साल से बारडोली के नशा मुक्ति केंद्र में इलाज कर रहा था। नाइट चार्ज में मौजूद स्पेशल ब्रांच के एसीपी बीए चौधरी साहब हत्याकांड स्थल पर पहुंचे। डिंडोलीમાં હત્યાનો બનાવ બન્યો છે, શું છે સમગ્ર ઘટના? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર 2 સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે। એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો। પહેલાં એ બારડોલીમાં એક નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે। પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો, ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો। આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય, ટેકનિકલ ઇન્ફોર્મેશન, તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એની આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ। પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હોય? હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો, પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે। એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ।